सद्गुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम। આપણી આ પુણ્યભૂમિ ઉપર અનેક મહાપુરુષો થઈ ગયા, થઈ રહ્યા છે અને થશે. એક વખત પ્રસંગ હતો કે ગોરખનાથ અને કબીર સાહેબ ઘણા સમયથી ગોરખનાથના મનમાં એમ હતું કે કબીર એવો કેવો સંત છે, એટલે લોકો એમની ખૂબ વ્યાખ્યા સારી કરે છે. એક વખત જો મને મળ્યો હોત તો સારું. ત્યારે કબીર સાહેબના મનમાં પણ એમ હતું કે ગોરખનાથ એક યોગનિષ્ઠ પુરુષ છે, જેમને હઠયોગને સિદ્ધ કરેલો છે. એમનું જ્ઞાન બહુ ઊંચી કક્ષાનું છે. એવું એકબીજા ઉપર વિશ્વાસ રાખીને ચાલતા હતા. આમ કરતા કરતા એક દિવસ કબીર સાહેબનો અને ગોરખ સાહેબનો રસ્તામાં ભેટો થયો. ગોરખનાથે વિચાર્યું કે લોકો એમ કહે છે કે લાંબી ટોપી વાળો કબીર છે, તો આ જ હોવો જોઈએ. અને કબીર સાહેબે મનમાં વિચાર્યું કે આ ગોરખનાથ કહે તે આ જ હોવા જોઈએ. આ અવધૂત યોગી પુરુષ છે. કબીર સાહેબે મનોમન વંદન કર્યા. એકબીજાને નજીક આવ્યા અને ગોરખનાથે પૂછ્યું કે ભાઈ તું કોણ હૈ? કે સ્વામીજી, હું એક મારા પંચભૂતાનું શરીર નું નામ કબીર રાખેલું છે. ઓહો, કબીર તું હે? જે કે આ બાજુ આ શરીરનું નામ જ કબીર છે. मैं गोरखनाथ हूँ. एक जी का आपने હું વંદન કરું વાર વાર, કેમ કે ભગવાધારી હતા. હવે ચાલો આપણે કે બે જ્ઞાન ગોષ્ઠી કરીએ. ઘણા દિવસથી હું તમારી રાહ જોતો હતો. કબીર સાહેબે કહ્યું કે હારું બાજી, મને પણ આપના દર્શન થયા.
અને જ્ઞાન માર્ગની વાતો જાણવા મળશે. પછી બંને જણા જ્યાં ઊભા હતા ત્યાં ગોરખનાથે એવી એક સિદ્ધિ પ્રગટ કરી કે આ ત્રિશુલ બધું ધ્રુજવા માંડ્યું અને જમીનમાં લગાવ્યું. ધ્રુજતું ધ્રુજતું ત્રિશુલ જમીનમાં ઉતર્યું અને બહુ ઊંચું ગયું. ત્રિશુલના વચલે ભાલોડી વચ્ચોવચ આની ઉપર ગોરખનાથજીને બેઠા કે કબીર અહીંયા આવો, અહીંયા સત્સંગ કરીએ. કે બાબાજી ત્યાં હું કેવી રીતે આવું? તમે તો યોગી પુરુષ છો તે ગયા, પણ હું કેવી રીતે આવું? कि आजा. लोग बोलते हैं कि कबीर तो बहुत चमत्कारी है, तो भी आ जाके. तो कि हारू बाबूजी ट्राई करूँ. कोट હતો, કોટના ખિસ્સામાં કોકડી હતી સૂતરની. સૂતરની કોકડીનો છેડો પકડી અને કોકડી ઊંચી ફેંકી તે ત્રિશુલ કરતાં 2-3 ગણા બહુ ઊંચું વધારે જતા રહ્યા કોકડી. હવે ત્યાં જઈને કોકડી ઠેરાઈ ગઈ. કબીર સાહેબ એ ડોરે 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 ઠેઠ કોકડીના ઉપર જઈને બેઠા. કે કબીરા તું તો વાગ્યા ને? હજી કે બાજી ત્યાં જ આવ્યો છે, આપણે આવો ને તમે અહીંયા આવો એટલે આપણે અહીંયા બેસીએ. એ કહે નહીં, મેરે તો બસ પૂરા હો ગયા. કે ગોરખનાથના મનમાં થયું કે ચાલો હું જે અભિમાન કરતો હતો, અહમ ધરાવતો હતો ને આ એ વ્યક્તિને ખૂબ હલકો માનતો હતો, એ વ્યક્તિ મારા કારણે ઘણા યોગનિષ્ઠ પુરુષ છે. तुमने योग दीक्षा किसके पास से लिया है? ठीक है बाबूजी, मैं एक रामानंद पुरुष था, એમના પાસેથી ગુરુ દીક્ષા લીધેલી છે અને મને નાભીથી 10મા દ્વાર સુધીનો માર્ગ સરળતાપૂર્વક સમજાયો છે. ओहो बहुत ऊंची कक्षा की बात है. हमारे भी यही मार्ग है, मगर हम हठ क्रिया में भी आ गए और उनमें भी आ गए. तो आपका तो ये है, मगर हमारा तो राजी हो गए. हमें राजयोग करिए છીએ. राज्य करता करता संसाરના ભોગવવા જતા છતાં પણ હમણાં આ યોગ સિદ્ધ થાય છે. ગોરખનાથ નીચા ઉતર્યા તે સુરથી કબીર સાહેબને કહ્યું કે કબીર તમે પણ નીચા આવો. નીચા ઉતર્યા પછી ગોરખનાથે એક વાણી લખી. આજે આનંદ લે લાગે કબીરા તું કબ કા ભયા વૈરાગી. હે કબીરા, આજે મને આનંદ આનંદ ને આનંદ છે, આ વૈરાગ તને ક્યારનો લાગેલો છે? આજે આનંદ લે લાગે કબીરા કબ કા ભયા વૈરાગી. અરે કબીરા તું કબ કા ભયા વૈરાગી. कबीर साहब कहते हैं कि अंधु धंधु काल में कहीं न था गुरु नहीं चेला.
अंधु धंधुकार में कहीं न था, ना था गुरु ने चेला। ऊपर जाके मुड़ मुड़ाई में तब का फिरू अकेला, गोरखनाथ तब का भया में वैरागी। ओहो, ये तो फिर 4 जुगनी बात है। પછી કે ભાઈ સાહેબ બીજી કરી લગી कि ब्रह्मा भी नहीं था, विष्णु भी नहीं था, मूल में नहीं थी माया। ब्रह्मा भी न था, विष्णु भी न था, मूल में माया पर न थी। महादेव जी का जन्म भी न था, तब का भेख हमारा गोरखनाथ में तब का भया वैरागी। अरे आजे आनंद ले लागी कबीरा तू कब का भया वैरागी। अरे आजे आनंद ले लागी। अंधु धंधुकार, અંધુ એટલે અંધકાર, ધંધુકાર એટલે ધુવા જેવું, એવું પહેલા હતું। अंधु धंधुकार में कहीं न था, न था गुरु ने चेला। ऊपर जाके मूड़ मिलावी, હું ચૈતન્ય પુરુષ છું। ઉપર જે મહાચૈતન્ય પરમાત્મા છે એમના પાસેથી મને સત શબ્દ મળ્યો। ऊपर जाके मोड़ मुड़ावी तब का फिरू अकेला। अरे गोरखनाथ में तब का भया वैरागी। अरे आजे आनंद ले लागी कबीरा कब का भया वैरागी। कि बीजी बात है गोरखनाथ कहूँ छू कि ब्रह्मा भी नहीं था, विष्णु रजोगुण, विष्णु भी नहीं था, सत्वगुण, ब्रह्मा भी नहीं था, विष्णु भी नहीं था, मूल में नहीं थी माया। माया इच्छा शक्ति पर नहीं, एकलो निराकार હતો। ब्रह्मा भी नहीं था, विष्णु भी नहीं था, मूल में नहीं थी माया। महादेव जी का जन्म भी नहीं था, तब का भेख हमारा गोरखा में तब का भया वैरागी। महादेव जी का जन्म न तो पामे आया ने पहला तो मैं भेख पहर्यो तो, मैं भेख धारण कर्यो तो। આ પુરુષે એવી છેલ્લી છેલ્લી વાણી જે લખી છે કે એમના આગળ કોઈ વાણીના શબ્દો પણ નથી, છતાં જગતને એની સૂઝ પડતી નથી। આગળ કહે છે કે सतयुग में पावड़ी हमारी, સતયુગમાં પાવડીનો યુગ હતો। પાવડી ઉપર ઊભા રહી એને કહેતા કે અમુક જગ્યાએ જવું છે એટલે સીધા ત્યાં। सतयुग में पावड़ी हमारी, दुआपर में दंडा। त्रेता युग में अड़बंग भीड़ा,
લબંગ પીડા એટલે વાડું બોધે છે, સાથી ખાવું, સાથીને બે બાજુ કસીને બોધે છે, અડબંગ પીડા. કલયુગ મેં જોલીને ઝંડા રે, ગોરખા મેં તબકા ભયા વૈરાગી. સતયુગમાં હું પાવડીથી ચાલતો, દુઆ પર મેં દંડો હતો, દંડા વડે બધું જ કામ થતું. ત્રેતાયુગ મેં અડબંગ પીડા, કલયુગ મેં જોલીને ઝંડા રે, કબીરા તબકા ભયા મેં વૈરાગી. અરે આજે આનંદ લે લાગી કબીરા, તું કબકા ભયા વૈરાગી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ, ચાર યુગની વાણી લખેલી આજે તાજી દેખાય છે. જે સમજીને ગાય છે ત્યાં તાજી દેખાય છે, ને જ્યાં સમજણ નથી પડતી ત્યાં જૂની થઈ ગઈ. પરંતુ એક વાત છે કે મહાપુરુષોની જે આ બ્રહ્મ વિદ્યા છે એનો કદી નાશ થાય નહીં. એ અમરવાણી છે. જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે, સૂર્યચંદ્ર, ત્યાં સુધી આ વાણી રહેવાની. એટલે આ વાણીને પરાપારથી આવે શબ્દ, વ્યક્તિ માત્રને પરાપારથી આવે અને ઋતુંબરા પ્રજ્ઞા જ્ઞાન નહીં થાય ત્યાં સુધી વાણી લખવાનો એને કોઈ અધિકાર નથી. ત્યાં સુધી શબ્દોની જોડવણી કરી ગમે તે નિર્ગુણ બેગુણ ગમે તે કોઈ વાણી લખી દે સગુણ ભાષામાં, એ વાણી નથી, એ કીર્તન છે. વાણી તો એ છે કે જે ગોરખનાથ અને કબીર સાહેબને સંવાદ થયો. છેલ્લી કડીમાં કહે છે કે સહેજે સહેજે સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા, મને રામાનંદા. હે ગોરખનાથ, બહુ સહેજે સહેજે સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા, રામાનંદા. कहत कबीरा सुनो मेरे साधो, आज हुआ आनंदा. अरे गोरख मैं तब का भया वैरागी. આજે આનંદ લે લાગી રે કબીરા, કબીરા તું કબ કા ભયા વૈરાગી. કે આજે આનંદ લે લાગી ગોરખ મેં તબ કા ભયા વૈરાગી. આ બધી વાત મેં કહીને તમને સમજાઈ છે. એ સમયનો હું વૈરાગ મને પ્રગટ થયેલો છે, આજ સુધી એવો ને એવો છે. મહાપુરુષોની જે જ્ઞાન ગોષ્ઠી ના અંદર આપણને ઘણું ઘણું જાણવા મળે, ઘણું સમજવા મળે, અનુભવવા મળે. આ બંનેનું મિલન આ રીતે થયેલું અને બંનેને આ રીતે વાતો કરી ને આખું વાણીનું વહેતું મૂક્યું છે. જે આ વાણીને
સમજશે, ગાશે, અનુભવમાં લેશે, એનું જરૂર કલ્યાણ થશે. કેમ કે આ તો મહાપુરુષોના આશીર્વાદ છે. આ બીજાના નહીં, મહાપુરુષોના આશીર્વાદો છે. તો એ જગતના ભાઈઓ તથા બહેનો, સાધુ સંતો, બધાને વાર વાર વિનંતી કરીએ છીએ કે એવી વાણીઓને સાચવી રાખવી, વધાવી લેવી, પોતે ગાવી અને બીજાને કહેવી. આ વાત બહુ હિતકારી છે. ને એ તો એ રાખ્યા પછી જ ખ્યાલ આવશે કે એમાં આપણને કેટલો ફાયદો છે. બોલે સદગુરુ ભગવાન